શું આવ્યું? સિદ્ધપુર. મને તો ખબર નહીં, હું તો ખાલી ગપ્પા મારું હો ભાઈ. અને સજે ચેલેન્જ વગર તો આપણને ગમતું નહીં. હા જગ્યા કરી દે બેટા. એ તો ફૂલ તો વાંધો નહીં, પગમાં આવશે શું વાંધો? એ તો ચો હું નહોતું વટાઈ જવાનું છે. હાક આ રસ્યું બધો નાવત તો થો તું. હા ગોગોળ આપણા ગોમ જોયું નહીં. આ એક જ ખાલી કેસ લેવાનો, પછી આશીર્વાદ લેવાના. પણ આની કગર બહુ હતી ને, રોઈ જ મારા મરી. એટલે મને એમ થઈ ગયું કે કુવાસી રોઈને જાય તો હું માતા ના કહેવાય. એટલે મોંથી આવી ગયું એટલે કહી દીધું. ગોમ જોયું નહીં. મેલા ગોમના ગોત્ર કોઈ જી નહીં. ભીખાભાઈ બુવાજી કોઈ તમારા ઘેર આવ્યા હે? આયા કોઈ દાણ? હા આ ગોડો હો આનું નક્કી નહીં. શું થાય એટલે બહુ દોડાયો. કારણ શિકાર કરવાનું હોય અને તડપ મારીએ અને તડપ ભેગો તો શિકાર ના થાય તો યાર વાગે થાકી જાય. જય આય ભાઈ આ બાજુ આવી જા. લે બોન હું તારા ઘેર જઈને આવી, તારા ઓગણા જઈને આવી, તારા ગામમાં જઈને આવી. તારા ગામમાં ઉતરી એટલે પેલા ત્રણ રસ્તા પડું. ખોટું ને એકડા 11,000 રૂપિયા ઇનામમાં. જમણી બાજુ 2 મંદિર આવું બોન ગામમાં બેસી એટલે 2 મંદિર પૂરો થાય એટલે ચોક આવો. ચોક પૂરો થાય એટલે નિહાળ આવો બાળ મંદિર. બાળ મંદિર પૂરું થાય એટલે 2 લાઇટના થોભલા જોડે જોડે આવું. જમણી બાજુ વળી જાવ એટલે રબારીઓના 3 નેહળા આવું. રબારીની માતા કહું એટલે રબારીઓના 3 નેહળામાં ઓટો મારીને હું નાયણ મેહોની માળા. હા પૈસા માટે તો આવો ને તો ચકું ના પાડો यार. काली क्या करता है पैसो ना कशु થાય એવું નહીં ભાઈ. લે હું ગોગો ના નેહળો ઓટો મારીને આવી. બીજા નંબરનું વચ્ચોવચ નેહળો હોય ગોગો નું હો. જમણી બાજુ લાઈટ ના ધોબલાથી ગણવાનું એટલે 5મા નંબરનું ઘર તારું આવો બોલ. ખોટું પડો તો હું માતા ના કેવું. 5મા નંબરના ઘેર જઈને વીરી મેલા 2 પગથિયો ચડવાનો. અડધું પગથિયું જમણી બાજુ વાળું તૂટી ગયેલું હ. એ 2 પગથિયો ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું. લાઇટનું બોર્ડ હ, બાજુમાં રહોડું હ અને આ બાજુ 2 પાણીના માટલો મૂકેલો હોય. આ તો રાત છે યાર. રાતે ના દેખાય એવું કેવું? પેલા લાઇટના બોર્ડમાં બીજા નંબરની ચોપ દબાવીએ મેલા એટલે ચોપ ઢીલી પડે અને ચોપ 2 વખત દબાવીએ બુન એટલે રહોડામાં લાઇટ થાય. ઢીલી પડે દબાવી પડે. માર જેવી છે ઢીલી પડે બચારી. હું તો બીમાર હું એમાં ઢીલો થયું પણ એને શું થયું? લે ગોગો ના નેહળો વટો મારીને આવી. તારો થળાનો 3 ઘર 7 ઘરોનું તારું કુટુંબ થાય. હું રબારીની માતા ગણીને આવી ભાઈ. એક વખત ખાઈ જુ બોલ ગણ ને તમારા નહીં ગણવું મારતો હોય ને. મને સમજણ નહીં પડતી. આખી દુનિયા ફરી વળી બોલ. માતા 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 કરીને હવ ને ભૂખવા એટલે હવ દોડા. પણ તારા ગોગોના જોપો ઓટો મારીને 4 દેવના દીવાનું સલમ ધરીને આવી અને 4 દેવના દીવા ગોગોના નેહળા સાચા હોય તો ખમા નાખ્યું તો મારું નામ માતા ના કહેવાય. એટલે મેં 12 એરિયા ડોકાચ્યું કર્યું ભાઈ. રાત કીધું હાવ આવ્યું એટલે અંદર જે બાજુ આમ 77 મદર. જમણી બાજુ 1લા નંબરનો દીવો 77 માતાનો હતો. મેલા ખોટું નહીં કરો તો 1,51,000 રૂપિયા ગિફ્ટ. કેમ? ગંગાનું વખાયું નારાયણ મેહોની માતા બોલું. લેબડાવાળું ઘર, અડધો નળિયો ને અડધો પતરો. ના યાર એવું તો હું કોઈ ધોણી જ નહીં ને. નો મિસ્ટેક. સિસ્ટમ જ નહીં.
જો બોલે સો નિહાલ સસરિયા કાલ. લે બોલ, બીજું બધું જવા દે. બે બૈરો કને કર્યો, ખાલી એટલું કે બીજી જફા લોબી નહીં કરવી. અને તારા નિનાહાનો કજ્યો હું નારાયણ બેહોરની માતા દઉં. કનો બલૈયો તૂટી ગયો, કના ચોદીના દાગીનાનો હિસાબ કરવાનો, અને કના મોમેરામાં કજ્યો પડે ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય. તારો ઓક નહીં, ગુનો નહીં, વખો તારા આવ્યો. એક ઘરમાંથી બે ઘર બનાવ્યો, વચ્ચે કરો નાખ્યો. એ તાર મહાભારત રમખો ના બતાવું તો મારું નામ માતા નહીં ભાઈ. સમય સારો હોય એટલે હો હગા. આ તો આ બધી પબ્લિક હે, કોઈ ગોડી નહીં. આ ગોડી નહીં, ગોડી આ એક ઘરે એવું નહીં કે આપણી રાહ જુઓ. હવે બુન જીરો ને ઝપાટા જોધરો ને આ બધું અમે મરવા દે. હે લઈ ગયું છે તો આપણું જ લઈ ગયું છે ને. પથારી આપણી ફેવરે કોણ? જેની આપણી પથારીની ખબર હોય ફેવર, બીજો કોઈ ફેવર નહીં. બીજા નંબરમાં કો તો ભાઈબંધ મારે, કો તો ભાઈ મારે. આ દુનિયામાં બીજો કોઈ દુશ્મન જ નહીં. કોઈ એમ કે મને ખબર નહીં મારો દુશ્મન કોણ હે, એ વાતમાં દમ જ નહીં. દુશ્મન આપણને ખબર જ હોય, પણ આપણે શું હોજે માતાને કગરવું, સવાર ખોળામાં બેહવું, સારું લાગે ખાઈ જવું, ને કડવું લાગે ચૂકી દેવું. કેવો રતન જોમનગરની બજારમાં ઉત્તરનું કોકડું લેવા હે.